ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ પરથી ખાનગી બસમાંથી ચરસ સાથે એક ઈસમની પોલીસે અટકાયત કરી। અમીરગઢ પોલીસને સફળતા મળી છે। રૂટીન ચેકિંગ દરમિયાન બસમાંથી ચરસ ઝડપી પાડ્યું અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ પર અવારનવાર વિવિધ નશીલા પદાર્થ પોલીસ ઝડપી પાડી છે। ગુજરાતમાં આવતું અટકાવવામાં આવે છે ત્યારે અમીરગઢ પીઆઈ એસકે પરમાર સાહેબની સૂચના અન્વયે અમીરગઢ પોલીસ સ્ટાફ રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશ કરતા વાહનોની રૂટીન ચેકિંગ કરી રહ્યા હતા। તે દરમિયાન દિલ્હીથી અમદાવાદ તરફ જઈ રહેલી ખાનગી બસમાં ચેકિંગ કરતા બસમાં મુસાફરી કરી રહેલા મુસાફર પાસે રહેલી બેગમાંથી 870 ગ્રામ માદક પદાર્થ ચરસ મળી આવ્યું હતું। ત્યારે પોલીસે કુલ 1,50,000 રૂપિયાના મુદ્દામાલ સાથે કેરળ રાજ્યના એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ચરસ ક્યાંથી આવ્યું અને ક્યાં લઈ જવામાં આવી રહ્યું હતું તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। રિપોર્ટર ભરત પટેલ, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।